સમાચાર સુરતથી કતારગામ રોકડ કરોડો રૂપિયાની લૂંટનો કેસ। લૂંટની રકમને લઈને મોટો ખુલાસો પણ થયો છે। કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની નોંધાવી હતી ફરિયાદ। ગઈકાલે 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલો આવ્યા હતા। ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા। ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા। કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડ રકમ લઈને મહિધરપુરા સેફ વોલ્ટ મૂકવા જતી વખતે આ ઘટના બની। મોડી રાત્રે વેડ ડભોલી બ્રિજ પાસે આ કાર બિનવારસી હાલતમાં મળી આવી છે। તો કતારગામમાં રોકડની લૂંટનો આ કેસ છે। કરોડો રૂપિયાની રોકડની લૂંટ થઈ। લૂંટની રકમને લઈને હવે એક મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની નોંધણી કરાવી હતી, ફરિયાદ કરાવી હતી, પરંતુ ગઈકાલે 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલો મળ્યા। ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી કંપનીના કર્મચારીને લૂંટવામાં આવ્યા હતા। ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા। કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડ રકમ લઈને મહિધરપુરા સેફ વોલ્ટ મૂકવા જતી વખતે આખો જે બનાવ છે એ બન્યો હતો અને આખો જે બનાવ છે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આપ બેગ પણ જોઈ શકો છો અને કેવી રીતે આ લૂંટ કરીને આ શખ્સ છે એ ફરાર થઈ જાય છે એ પણ દ્રશ્યોમાં કેદ થઈ ગયું છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, લૂંટની આ ઘટના પહેલા 1 કરોડ જેટલી લૂંટનું સામે આવ્યું, પરંતુ પછી તપાસ કરતા 8 કરોડ લૂંટ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે। શું છે તમામ વિગતો? જે રીતે સુરતના કતારગામ વિસ્તારની અંદર ગઈકાલે સાંજના સમયે જે કતારગામ સેફ વોલ્ટ છે તેની અંદરથી 4 જેટલા જે કર્મચારીઓ છે કંપનીના, જે લોકો 8 કરોડ રૂપિયા રોકડી રકમ લઈ અને પોતાની ઇકો કારની અંદર જે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો જે ઈસમ છે તે કાર રોકી હતી અને જે રિવોલ્વરની અણીએ આ કાર સાથે જે આ 4 લોકોને બંધક બનાવી અને સુરતના છેવાડા વિસ્તાર સુધી લઈ ગયા હતા અને ત્યારબાદ એક બાદ એક ફરિયાદીને ઉતારી મૂકી અને 8 કરોડ રોકડ રકમ હતી તે લૂંટ કરી અને ફરાર થઈ ગયો હતો। સૌપ્રથમ તો જ્યારે આ અહેવાલ જે પ્રસારિત થયો હતો TV9 દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું હતું, પ્રાથમિક પોલીસ તપાસની અંદર પણ જે સામે આવ્યું હતું કે 8 કરોડની લૂંટ થયાનું જે સામે આવી રહ્યું હતું, પણ જે રીતે મોડી રાત્રે જે ફરિયાદીની જે તપાસ કરતા જે રીતે ખ્યાલ આવ્યો છે કે કંપનીના માલિક દ્વારા 1.4 કરોડની જે ફરિયાદ નોંધાવી છે એટલે શંકા ઊભી થઈ રહી છે, કારણ કે 8 કરોડ અને જ્યારે 1.4 કરોડ એટલે આટલો મોટો અંતર કેમ? અને ખરેખર રોકડ રકમ આટલી મોટી હતી તો ફરિયાદ કેમ આટલી દાખલ કરવામાં આવી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સાથે સાથે ગઈકાલે એક પણ ઘટના સામે આવી હતી કે જે ફરિયાદી જ્યારે લૂંટ બની હતી ત્યારે સૌપ્રથમ સુરત ક્રાઇમ બ્રાન્ચનો કોન્ટેક્ટ કર્યો હતો। સ્થાનિક પોલીસની જગ્યાએ સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર ડાયરેક્ટ તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી, એટલે તે પણ એક શંકાના દાયરામાં છે, કારણ કે કંપનીના માલિક ઉચ્ચ અધિકારીઓ સાથે જે ઓળખ ધરાવતા હોવાના કારણે ડાયરેક્ટ ક્રાઇમ બ્રાન્ચનો જે સંપર્ક કર્યા હોવાનું સૂત્રો માની રહ્યા છે। પછી ત્યારબાદ આખી જે તપાસ હતી ખ્યાલ આવી હતી ને ત્યારબાદ સ્થાનિક પોલીસને ફરિયાદ નોંધવા માટેનું જે સૂચન છે તે કરવામાં આવ્યું હતું। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કતારગામ રોકડ કરોડો રૂપિયાની આ લૂંટનો કેસ છે કે જેમાં હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। હાલ તો આ મામલે તપાસ છે એ થઈ રહી છે।